શું તમે ક્યારે અનુભવ્યું છે કે ઘરમાં સતત ઝઘડા થાય છે, પૈસા આવે પણ ટકતા નથી, રાત્રે અશાંતિ રહે છે અને માતાજીની પૂજા કર્યા પછી પણ કામ બનતું નથી? તો કદાચ માતાજી કોઈ કારણસર આપથી નારાજ હોઈ શકે છે. પણ સવાલ એ છે, માતાજી નારાજ કેમ થાય છે? કઈ એવી ભૂલો છે જે ભક્તો અજાણતા રોજ કરે છે? અને જો મેલડીમાં નારાજ થઈ જાય તો શું સંકેતો મળે? આ વિડીયોમાં આજે આપણે જાણીશું માતાજી કયા કારણોથી નારાજ થાય છે, મેલડીમાંની ગુપ્ત સિદ્ધ સાધના શું છે, અને અંતમાં હું તમને એક એવો ઉપાય કહીશ જે કર્યા પછી માતાજીની કૃપા ફરીથી વરસવા લાગશે. પણ વિડીયોને સ્કીપ કરશો નહીં, કારણ કે અંતમાં એક સાચી ઘટના છે તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. સૌથી પહેલાં સમજીએ, માતાજી નારાજ થાય ત્યારે કયા સંકેતો મળે છે. ઘણા લોકો વિચારે છે કે દરેક મુશ્કેલી પાછળ નકારાત્મક શક્તિ હોય છે, પણ ઘણી વખત એ માત્ર આપણી ભૂલોનું પરિણામ હોય છે. જો ઘરમાં આ સંકેતો સતત દેખાય તો સાવધાન થવાની જરૂર છે. સંકેત: ઘરમાં અશાંતિ રહેવી, પૂજા કરવાનું મન ન થવું, વારંવાર ખરાબ સપના આવવા, મંદિરનો દીવો બુઝાઈ જવો, ઘરમાં નકારાત્મક વાતાવરણ રહેવું, કામ બનતા અટકી જવું, વારંવાર બીમારી રહેવી. આ સંકેતોને અંધશ્રદ્ધા તરીકે નહીં પણ આધ્યાત્મિક ચેતવણી તરીકે જોવામાં આવે છે. પહેલું, ખોટું બોલવું અને દગો આપવો. મેલડીમાં સત્ય અને શ્રદ્ધાની દેવી માનવામાં આવે છે. જે વ્યક્તિ સતત ખોટું બોલે, દગો આપે, બીજાનું ખરાબ કરે, એવા લોકો પર માતાજીની કૃપા ઓછી થવા લાગે છે. બીજું, સ્ત્રીનું અપમાન. જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યાં દેવી શક્તિ ટકતી નથી. માતા, બહેન, પત્ની, આ બધામાં દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્રીજું, માતા પિતાનું અપમાન. ઘણા લોકો મંદિરમાં લાખો રૂપિયા ચડાવે છે પણ પોતાના માતા પિતાને દુઃખ આપે છે. યાદ રાખજો, જે ઘરમાં વડીલો રડે છે ત્યાં સુખ ટકતું નથી. ચોથું, પૂજામાં બેદરકારી. ઘણા લોકો માત્ર કામ પડે ત્યારે માતાજીને યાદ કરે છે, બાકી દિવસોમાં પૂજા પણ નથી કરતા. શ્રદ્ધા એટલે ફક્ત માંગવું નહીં પણ આભાર માનવું પણ. પાંચમું, નકારાત્મકતા અને ગાળો. ઘરમાં સતત ગાળો, ઝઘડા, ક્રોધ અને નકારાત્મક વાતો, આ બધું ઘરનું આધ્યાત્મિક વાતાવરણ ખરાબ કરે છે. હવે જે વાત હું કહેવા જઈ રહ્યો છું એ બહુ ઓછા લોકો જાણે છે. મેલડીમાંની સાધના દરમિયાન જો એક ખાસ ભૂલ થાય તો જીવનમાં અચાનક મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. મેલડીમાંને શક્તિ અને રક્ષણની દેવી માનવામાં આવે છે, પણ યાદ રાખજો, સાધના એટલે માત્ર ચમત્કાર નહીં. સાધના એટલે મનની શુદ્ધિ, સાધનાના નિયમો. સવારમાં સ્નાન કરીને પૂજા કરવી, શુદ્ધ મન રાખવું, કોઈને ખરાબ ન વિચારવું, દીવો અને અગરબત્તી પ્રગટાવવી, જય મેલડીમાંનો જાપ કરવો. ઘણા લોકો સિદ્ધિ મેળવવા ઉતાવળ કરે છે, પણ સાચી સાધના ધીરજ માંગે છે. ગુજરાતમાં એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો. તે દરરોજ માતાજીની પૂજા કરતો, પણ સાથે લોકો સાથે દગો પણ કરતો. ધીરે ધીરે તેના ઘરમાં મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. તેનો ધંધો બંધ થઈ ગયો, તેના ઘરમાં ઝઘડા વધ્યા, તેને રાત્રે અશાંતિ. એક દિવસ ગામના વૃદ્ધ ભક્તે તેને કહ્યું, પૂજા કરતા પહેલા મન શુદ્ધ કર. પછી તેણે પોતાની ભૂલો સ્વીકારી, માફી માંગી અને ધીમે ધીમે તેનું જીવન બદલાઈ ગયું. માતાજી ક્યારે પોતાના ભક્તને છોડતા નથી, પણ જ્યારે ભક્ત ખોટા માર્ગે જાય છે ત્યારે માતાજી સંકેત આપે છે, સંકેત જરૂર આપે છે. યાદ રાખજો ભક્તો, સાચી ભક્તિમાં ડર નહીં પણ પ્રેમ, શ્રદ્ધા અને સચ્ચાઈ હોવી જોઈએ.
જો આપ મેલેડીમાં પર શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટમાં જરૂર લખજો જય મેલેડીમાં. અને આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો, કારણ કે કદાચ કોઈને આ વાતની આજે સૌથી વધારે જરૂર હોય. જય મેલેડીમાં.